ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। રાજકોટમાં સરકારી દસ્તાવેજ કઢાવવામાં અરજદારોને હેરાનગતિ થઈ રહી છે। સિવિક સેન્ટર પર લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા। નાના કામ માટે 3 થી 4 ધક્કા ખાવા મજબૂર બન્યા છે। કર્મચારીઓની ઢીલી નીતિને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર થયા છે। ક્યારેક સર્વર ડાઉન તો ક્યારેક ગેરહાજર કર્મચારીને કારણે લોકોના કામ નથી થતા। અરજદારોની ઓનલાઈન કામકાજની માંગણી છે। બહુ નક્કી જેવું નથી કેટલી વાર લાગે કેટલો ટાઈમ લાગે કદાચ હોઈ શકે વારો આવે ને ત્યાંનો પ્રોસેસ જે બંધ થઈ જાય એવું પણ થઈ શકે। કેટલા સમયથી આ પહેલી વાર જ આવ્યા છો એવું છે? શું અંદર કઈ ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે? ના અંદર ડોક્યુમેન્ટમાં તો હોસ્પિટલમાંથી જે ચિઠ્ઠી બનાવીને આપી હોય એ આપીએ એટલે નીકળી જાય છે। નહીં, બીજી ત્રીજી વાર આવ્યા। પહેલી વાર આવ્યા ત્યારે શું કીધું? નામ ગલત કરી દીધું, ખોટું નામ કરી દીધું। હજી પાછા બીજી વાર આવ્યા? પાછા બીજી વાર આવ્યા। બીજી વાર આપી પહોંચ 2-3 વાર આવ્યા। અહીંયા લંબી લાઈન હોય, લાંબી લાઈન હોય છે? લંબી લાઈન હોય। દર વખતે ફરીથી લાઈનમાં ઉભું રહેવું પડે? 3 દિવસથી ઉભા હું, નંબર નથી આવતો। બીજી વાર આવ્યો છું। પહેલી વાર 12:30 વાગે હતો પણ બપોરે 4:30 સુધી ઉભા રહ્યા। જો કે આરએમસી માં ટાઈમ વધારવો જોઈએ એ લોકોને, આટલી પબ્લિક ટાઈમ ખોટી કરે। બુધવારે કે બુધવાર રજા હોય કારખાનેદાર, કોઈ બુધવારે ફ્રી થયો, હું બુધવારે જ આવ્યો હતો। મારે મારી વાઈફનું નામ ખાલી ચેન્જ કરાવવું છે મારી બેબીના બર્થ સર્ટિફિકેટમાં। એ લોકો ટાઈમ એવડો કાઢ નાખે ને કે પછી કોઈ માણસ ભાઈ આવા રાજી ન થાય। અને પ્રૂફ જે જરૂરી છે સરકારીમાં એ તો દેવા પડે, એના કારણે પબ્લિક ઉભી રહી જાય, હેરાન થઈ જાય। તો એનો કઈ ઓનલાઈન ઉકેલ આવે કે કઈ જમા થતો ડોક્યુમેન્ટ એવું કઈ સર્વરથી કઈ થાય, ક્યાંક સર્વર ડાઉન હોય, ક્યારેક કોઈ અધિકારી હાજર ન હોય, એના કારણે બધું અટકી જાય એમ। ડોક્યુમેન્ટ તો બધા હાજર છે પણ નામ અહીંયા આખું ચેન્જ કરાવવાનું છે। ખાલી આ નામ સેમ છે ને આધાર કાર્ડમાં ભૂલ છે નેમમાં। આધાર કાર્ડમાં પછી આના પછી આધાર કાર્ડ આના પછી આધાર કાર્ડ કરાવવાનું છે। શું લાગે છે આ કોની ભૂલ? તમારાથી થઈ છે? ભૂલ નહીં, આ લોકોની જ છે, કોર્પોરેશન વાળાની જ। તમારે હેરાન થવું પડે છે। શું લાગે છે મારો આજે આવી જશે? આ જોઈએ આવી જાય તો ઠીક, વાત તો કાઢીને જવું જોશે। પહેલી વાર આવ્યા ત્યારે શું થયું? એ લાઈન જોઈને જ વયો ગયો। મારે પાછું નોકરીએ જવાનું હોય, હવે આપણે ટાઈમ ઉપર હાલતા હોય બધું। શું લાગે છે કેવી વ્યવસ્થા કેવી હોવી જોઈએ? વ્યવસ્થા તો હવે કઈ સવારનો ઉભો છો પણ કઈ મને તો એવું નથી લાગતું લાઈન આગળ હાલતી જ નથી। જે પ્રમાણે અરજદારો બેન તમે શું કરવા માટે આવ્યા? હું જ દાખલો અપડેટ કરાવવા માટે આવી છું। પહેલી વાર શું કે કેટલા? આ બીજી વાર છે। શું પ્રોબ્લેમ પડી હતી? લાઈન જોઈને વયા ગયા હતા। હું તો ઠેઠ મોરબી થી આવું છું। હા, મારા સનનો જન્મ જ રાજકોટ છે, રહું છું મોરબી। હા તો ખાવો જ પડે ને, તો શું કરું? અપડેટ આ લોકોની ધીમી કાર્યવાહી છે તો ઉતાવળ હોય તો વાંધો ના આવે થોડી। કેમ સર્વે ડાઉન છે, હવે રોજની પબ્લિક કેટલા ધક્કા ખાય? હવે 11 વાગ્યાના તું ઉભા છે, હવે 4 વાગ્યા સુધી ઉભું રહી નો વારો આવે તો વળી પાછો ધક્કો તો ખાવો ને મારે। હા ભાઈ, બગથડા થી આવી છું, મોરબી થી આવી છું। હવે લાગે છે કોમ્પ્યુટર ચાલુ થયું એટલે વારો આવશે એવું કહેવામાં આવ્યું હતું। કોમ્પ્યુટર બંધ છે, સર્વર ડાઉન છે, જન્મનું સુધારવા માટે। ના, બીજી વખત આવ્યો। એ પહેલી વાર 2 મહિના પહેલા કાઢી દીધું કે હવે એ નહીં હાલે, આધાર કાર્ડ રિજેક્ટ કરે, રિજેક્ટ કરે એટલે હવે બીજી વાર આવવું જ પડશે। રિજેક્ટ થાય તો શું કરવું? બીજો ધક્કો। શું ખરેખર વ્યવસ્થા કેવી હોવી જોઈએ? સરકારી વ્યવસ્થા છે, એક નાના ડોક્યુમેન્ટ માટે તમારે લાંબી લાઈનમાં ઉભું રહેવું, કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થામાં તો થોડુંક કઈક ઓનલાઈન કરે તો વધારે ઈઝી રહે, કે અહીંયા 3-4 કોમ્પ્યુટર વધારે એક્સ્ટ્રા બેસાડે તો વધારે ઈઝી રહે।